સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ, રિઝલ્ટ આવ્યા એના પછી એક નવા વિવાદની શરૂઆત થઈ અને રાજકીય વિવાદ હવે વિરોધ પ્રદર્શન સુધી પહોંચી ગયો છે। વિવાદ કયો તો જગદીશ વિશ્વકર્માએ જે નિવેદન આપ્યું હતું કે બેનના પલ્લુમાંથી અમે બેઠકો ખેંચીને લાવ્યા, અમારા કાર્યકર્તાઓ બેઠકો ખેંચીને લાવ્યા, એને આખી જ વાત એ બેનની અસ્મિતા સાથે અને એમના સન્માન સાથે જોડવામાં આવી। ગેનીબેનની અહીંયા વાત થઈ રહી હતી, એના પછી ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું કે બનાસની જનતા ચલાવી નહીં લે। એના પછી પણ જગદીશ વિશ્વકર્મા સામે વિરોધનો વંટોળ જે છે એ સમ્યો ન હતો। બેનના નિવેદન પછી પણ જગદીશ વિશ્વકર્મા સામે ખૂબ વિરોધ થયો, એટલે કોળી સમાજથી લઈને ઠાકોર સમાજથી લઈને હવે કોંગ્રેસની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યા છે। ગઈકાલે કોંગ્રેસના મહિલા પક્ષ જેટલા પણ મહિલાઓ છે બધા જ એલિસ બ્રિજ પાસે ભેગા થયા અને એના પછી જગદીશ વિશ્વકર્માના જે પોસ્ટર હતા એના ઉપર એમણે જૂતા ફેંક્યા। એના સિવાય વિરમગામમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું, ત્યાં લોકો ભેગા થયા, કોળી સમાજે પણ આ વિષય પર વિરોધ કર્યો, બનાસકાંઠામાં પણ અલગ અલગ લોકોએ ભેગા મળી અને આ વિષય પર વિરોધ કરી અને કહ્યું કે બેન માટે અમે આવા શબ્દો કે પછી કોઈ પણ મહિલાની અસ્મિતા પર આવતા આવા શબ્દો અમે નહીં ચલાવી લઈએ। જગદીશ વિશ્વકર્માનું એ નિવેદન અને આપણે એવું માની લઈએ કે એ બફાટ છે, પણ એ બફાટ બોલ્યા પછી તો બોલ્યા, એના પછી તો જે થવાનું હોય છે રાજકીય રીતના એ બધું થતું જ હોય છે। ગેનીબેન ઠાકોર સાથે અમે પણ વાત કરી હતી શનિવારે, અને જ્યારે વાત કરી ત્યારે બેને એવું સ્પષ્ટ કહ્યું કે તમારામાં જો એટલી હિંમત હોય તો તમે બનાસકાંઠા આવી અને લડીને બતાવો। તમે જ્યાંથી નિવેદન આપી રહ્યા છો ત્યાં પણ કોંગ્રેસ જ જીતી છે, એટલે તમારે બોલવા માટે સારું લાગે તો ઠીક છે, પણ એમાં પાલવ ને પલ્લુ ને કંઈ લાવવાનું થતું નથી। તો જગદીશ વિશ્વકર્માનો વિરોધ ક્યાં ક્યાં થયો, અલગ અલગ જગ્યાએથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। क्योंकि बीजेपी वैसे तो नारी वंदन और नारी सम्मान की बात करती है, लेकिन जब वो देखते हैं सामने उनके जो ओपोनेंट्स है उसमें उनको नारी नजर नहीं आती है। यही इनकी चाल थी। जो महिला आरक्षण बिल लेकर आए वो असफल किसी लिए हुए, क्योंकि वो महिला का सशक्तिकरण नहीं करना चाहते थे, महिलाओं को सिर्फ इस्तेमाल करना चाहते थे। जगदीश पंचाल द्वारा ज्ञानीबेन विषे जे अभद्र टिप्पणी करी एने अमारो समाज कोड़ी ठाकोर समाज सखत शब्दों में वखोड़ी काढ़े छे। अने मारा सांभळवामां तो एवुं आव्युं के आ संस्कारी बापनो दीकरो होय, पण आने तो पोताना मावतरने लजव्या, आनी नीचतानी हद पार करी है। तो एनी पार्टीने हूँ संदेश मोकलावुं छुं के भाई आ पार्टी एने पदभ्रष्ट करे અને અમારા સમાજની દીકરીની માફી માગે, અને આ જો કાર્ય નહીં કરે તો આગામી દિવસોમાં આ સમાજ કોળી ઠાકોર સમાજ આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરી અને કદાચ એવું બને કે જગદીશ પંચાલને વ્યક્તિગત નુકસાન